સો નમસ્કાર. અમદાવાદથી ખાસ એક સોસાયટીના બધા સભ્યો આવ્યા છે અને એક અદ્ભુત હેતુ લઈને આવ્યા છે અને એક અદ્ભુત વિચાર લઈને આવ્યા છે. સો સૌપ્રથમ શું નામ તમારું? સત્યમ દુધાત. સત્યભાઈ, શું હેતુથી આવ્યા પહેલા તમે? અમે તમારા વિડીયો જોયા સાહેબ, Okay. અને સિએસ્ટા ડ્વેલિંગ અમદાવાદ સોસાયટીમાં રહી છે. અમારું એક હનુમાન ચાલીસા ગ્રુપ છે ઓકે, અને સાંજે રોજ બધા વડીલો બેસીને હનુમાન ચાલીસા કરે. હમણાં અચાનક તમારો વિડીયો જોતા વિચાર આવ્યો કે ભાઈ આપણે ભાઈ બાપુને મદદ કરવી જોઈએ, તો અમે 5-6 મેમ્બર મળીને તમને મળવા આવેલા છીએ. સો એ સહયોગ આપવા આવ્યા હતા. તો સહયોગ લેતા પહેલાં મેં એમને કીધું કે તમે સહયોગ આપવા તો આવ્યા છો, પણ મારી દિલથી ઈચ્છા છે કે તમે જે જોવા તમે વિડીયો જોઈને આવ્યા છો પહેલાં એ ખાતરી કરો, એ જગ્યાએ જાઓ, એ બધી સંસ્થાની મુલાકાત લો, બધું જ જુઓ અને પછી ઈચ્છા થાય પછી આપો તો મને વધારે ગમશે. સો આપણે ચેક લેતા પહેલાં એમને ત્યાં મોકલ્યા અને હવે કાકાને પૂછીએ. કાકા, શું નામ તમારું? પ્રવીણભાઈ ઠક્કર. પ્રવીણભાઈ, શું કહેશો તમે અમારી સંસ્થા વિશે? કારણ કે તમે તો બહુ અનુભવી છો ને અમે તો હજુ જીરો છીએ. અરે લવાલ ગામમાં કોક દી, લવાલ ગામમાં કોક દી અને તું ભૂલો પડે ભગવાન, પણ તારા તારા એવા કરું સન્માન. અરે તને સ્વર્ગે ભૂલાવું શામળા. વાહ મહિપત બાપુ, વાહ મહિપતજી બાપુ, વાહ. તમે તો બહુ અનુભવી છો અને બહુ બધી સંસ્થાઓની મુલાકાતો કરીએ છીએ અને અમે તો જાહેરમાં સ્વીકારીએ છીએ, કારણ કે હું તો હજુ નવો છું, હજી કંઈ સમાજ સેવાની ઉંમર પણ નથી અને કોઈને કશું પૂછ્યું પણ નથી ને ક્યાં કોઈ સંસ્થાની મુલાકાતો પણ નથી કરી. જેવું સમજમાં આવી રહ્યું છે એવું કરી રહ્યા છે. કદાચ ઘણી બધી ભૂલો પણ થતી હોય, પણ આ બધી સંસ્થાઓ જોયા ભાઈ તમને શું અનુભવ થાય? બહુ સારું કામ છે બાપુ. અત્યારના આ કળિયુગના કઠણ સમયમાં જે સમસ્યાઓ છે એનું તમે દવા શોધી કાઢી છે. અને આના જેવું આશીર્વાદ વાળું કામ નથી આ જગતમાં કોઈ. કારણ કે બધાને એવું લાગતું હોય છે કે પૈસા સર્વસ્વ છે અને અમે એ સ્વીકારીએ છીએ કે સુખી ઘરના પણ વડીલો અમારા વૃદ્ધાશ્રમની અંદર છે. પણ એક ક્વેશ્ચન તમને બધાને પૂછું કે શું પૈસા એ સર્વસ્વ છે? અને તમે વિડીયો જોવાવાળા બી ઘણા સુખી ઘરના હશે. શું એ તમને તમારા પોતાની જાતને એક સવાલ પૂછ્યું, જો તમે ખરેખર સુખી છો ખરા? બહુ બધા 8 રૂપિયા તમારી પાસે હશે, પણ શું પૈસાથી બધું સુખ કમાવાય છે ખરું? કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે જેની પૈસાથી એની કોઈ કિંમત થતી નથી અને પૈસાથી એ મૂલ્ય ચૂકવાતું નથી. સો જીવનની અંદર જીવવા માટે શું જરૂરી છે ને એ કદાચ તમે 2-3 દિવસ અમારા વૃદ્ધાશ્રમમાં આવજો અને જે એ લોકો જીવી રહ્યા છે પછી કદાચ ખ્યાલ આવશે કે પૈસા સર્વસ્વ નથી. જીવન જીવવા માટે જરૂરી શું છે એ હું બોલું નહીં, એના માટે તમારે અનુભવ કરવો પડશે મારા વૃદ્ધાશ્રમમાં. સો યસ, શું કહેશો તમે? હા, મહિપતસિંહ બાપુનું નામ અને લવાલ ગામનું નામ અમે બહુ સાંભળેલું, એટલે એમને વ્યક્તિગત ઈચ્છા થઈ કે અમે આજે રૂબરૂ મળીએ. અમે ખાલી એટલું જાણતા હતા કે અહીંયા કોઈ સંસ્થા છે ને બાપુ ચલાવે છે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે અહીંયા એક નહીં બાપુ 3 સંસ્થા ચલાવે છે અને ચોથીનું બાંધકામ ચાલુ છે. એક જે પેલી સંસ્થા છે અહીંયા દીકરીઓ માટે, અનાથ દીકરીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. આગળ અમે ગયા તો ત્યાં વૃદ્ધો માટેની વ્યવસ્થા છે અને ત્રીજો જે આશ્રમ છે એમાં વૃદ્ધો અને બાળકો જોડે રહે છે. 3 આશ્રમની વિશેષતા અમને એ લાગી કે વૃદ્ધો ભલે ઘર છોડીને જબરજસ્તી આવ્યા છે, પણ અહીંયા આવ્યા પછી દરેકના ચહેરા ઉપર અપરંપાર ખુશી છે. રહેવા જમવાની બધી વ્યવસ્થા તો છે, પણ જે માહોલ અને સંસ્કારમય વાતાવરણ બાળકોને મળે છે એ ખૂબ ખૂબ પ્રશંસનીય છે. આ માટે આટલા સારા કાર્ય માટે બાપુ કામ કરે છે, તો બાપુને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. સો આપણે બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને સરસ મજાનો એમનો સહયોગ પણ છે. અને બધા કહે છે વિડીયો શા માટે બનાવો છો? સો અત્યારે 2000 લોકોનું જે પેટ ભરાઈ રહ્યું છે, જે લોકો સરસ મજાની જિંદગી જીવે છે, એનું એકમાત્ર રીઝન છે વિડીયો. અને અમને સહકાર બી વિડીયોથી મળે છે. અમને ઇવન ફેસબુક, યુટ્યુબથી પણ 5-7 લાખ રૂપિયાનો સહકાર આપી રહ્યા છે વિડીયોથી. સો અમારા માટે એકમાત્ર જે માધ્યમ છે એ છે વિડીયો છે. અને ઠીક છે, જેને જે લાગવું એ લાગે કે ભાઈ બતાવવા માટે કે દેખાડા માટે વોટેવર, પણ એ દેખાડાથી કે બતાવવાથી બી 2000 લોકો સરસ મજાની જિંદગી જીવી રહ્યા છે, એનો અમને આનંદ છે. સો થેન્ક યુ. આ બધા વધાર્યા અને આપનો સરસ મજાનો સહકાર પણ અહીં આપી રહ્યા છે, એ બદલ આપનો આભાર પણ. થેન્ક યુ.